સનાતનનો ઉપદેશ છે કે દુષ્ટોને ક્યારેય છોડશો નહીં, ભલે તમારે બોલ ફેંકીને વિવાદને આમંત્રણ આપવું પડે. આ પ્રસંગ કૃષ્ણના જીવન સાથેનો એક પ્રસંગ છે. જ્યારે યમુના નદીમાં ભગવાન કૃષ્ણ દડો રમતા હોય છે અને દડો યમુના નદીમાં પડે છે. કેટલાક કહેવાતા વિદ્વાન લોકો આ બાબત પર શંકા કરે છે કે શું દડો લાકડાનો હતો, લોખંડનો હતો, પ્લાસ્ટિકનો હતો, શાનો હતો. પરંતુ ધર્મશાસ્ત્રની અંદર જે મુદ્દા લખાયા છે તે મુદ્દા કંઈક ને કંઈક સમાજને સૂચન કરે છે. એટલે એ વાતમાં ન પડતા આ થવા પાછળનો હેતુ શું છે તે જાણીશું તો વિશેષ આનંદ થશે. કારણ કે ભગવાન કૃષ્ણના જીવનના દરેક પ્રસંગો સમાજ માટે એક સુંદર ઉદાહરણ અને સૂચન છે કે તમારું જીવન કેમ કરીને જીવવું. તો મુદ્દો એ છે કે શું બોલ યમુના નદીમાં આવી ગયો કે શ્રી કૃષ્ણએ જાણી જોઈને યમુનામાં ફેંક્યો? શ્રી કૃષ્ણએ જાણી જોઈને બોલ યમુનામાં ફેંક્યો. યમુના તેના કિનારે રહેતા લોકોને તેનું પાણી પૂરું પાડતી હતી અને કાળિયાએ મથુરા પાસે યમુના પર કબજો કર્યો હતો. યમુનાનું પાણી લેવા આવતા લોકોનો શિકાર કરવાનું શરૂ કર્યું હતું. કાળિયા નાગના ડરને કારણે ગામ લોકો સ્થળાંતર કરવા લાગ્યા અને યમુનાના તે કિનારે ન જતા હતા. ગ્રામજનો દૂર દૂરથી યમુનાનું પાણી લાવતા હતા. ભગવાન કૃષ્ણે જાણી જોઈને યમુનામાં બોલ ફેંક્યો, કારણ કે તેઓ આવનારી પેઢીને સંદેશો આપવા માંગતા હતા કે દુષ્ટોના ડરથી ભાગી જવું એ કોઈ ઉકેલ નથી. તેના બદલે દુષ્ટોના ઘરમાં ઘૂસીને તેને કચડી નાખવો જોઈએ. ભગવાન કૃષ્ણ દુનિયાને કહેવા માંગતા હતા કે દુષ્ટના હુમલાની રાહ ન જુઓ, કોઈ બહાનું બનાવીને એના દાંત તોડી નાખો. દુશ્મન શક્તિશાળી બને તેની રાહ ન જોશો, તેના બદલે તેના ઘરમાં બોલ ફેંકી દો અને બોલ લેવાના બાને તેના ઘરમાં પ્રવેશ કરો. તે દુષ્ટ ચોક્કસ તમારા પર હુમલો કરશે અને જ્યારે તે તમારા પર હુમલો કરશે ત્યારે તેને કચડી નાખો. અને હા, એ પણ યાદ રાખો કે જ્યારે તમે કાળિયાના ઘરમાં તેને કચડી નાખવા પ્રવેશ કરો છો ત્યારે તેને ચૂપચાપ ન મારશો. તેના બદલે બલરામ અને મનસુખ વગેરે જે ગામ લોકો છે એમને બોલાવવા મોકલ્યા છે, જેથી તેઓ પણ આવીને જોઈ શકે કે કાળિયો કેટલો નબળો છે, જેના ડરથી લોકો ભાગી રહ્યા છે. અહીં શ્રી કૃષ્ણ યમુનામાં કૂદી પડ્યા અને ત્યાં બલરામ ગામ તરફ ભાગ્યા અને ભગવાન બલરામ બૂમો પાડી, માતા, પિતા, કાકા, મામા, દાદા, ભાગી જાઓ. કાનો યમુનામાં કૂદી પડ્યો છે. શું તમને લાગે છે કે શેષાવતાર બલરામ ડરથી ચીસો પાડી રહ્યા હતા? નહીં, બલરામ ડરથી ચીસો નહોતા પાડી રહ્યા, પણ તે પણ ઈચ્છતા હતા કે આખું ગામ કાળિયાને મારતો જુએ. બધાએ જોવું જોઈએ કે દુષ્ટ વ્યક્તિથી ડરવાની જરૂર નથી, પરંતુ તેને વશ કરીને તેના માથા પર સવારી કરવાની જરૂર છે. ગામ લોકો હોબાળો કરતા યમુના કિનારે પહોંચ્યા અને ત્યાં શ્રી કૃષ્ણે કાળિયાને પકડી લીધો. જ્યારે શ્રી કૃષ્ણે કાળિયાની ગરદન મચકોડી ત્યારે તેને વિનંતી કરી, તે મારી સાથે કાંઈ ખોટું કર્યું નથી, તો પછી તું મને કેમ મારી રહ્યો છે? શ્રી કૃષ્ણ કહે છે કે હું મારા પર અત્યાચાર થાય તેની રાહ જોતો નથી. હું દરેક દુષ્ટ વ્યક્તિને શોધવા અને સજા આપવા માટે આવ્યો છું. કાળિયાએ વિનંતી કરવાનું શરૂ કર્યું અને તેની સાથે તેની પત્નીઓએ પણ કૃષ્ણના પગ પકડીને પોતાની માફી માંગવા લાગ્યા. આજે પણ એવું થાય છે. તમે જોયું હશે કે દુષ્ટ લોકોના પરિવારો પોતે માફી માગે છે. જ્યારે સામેનો વ્યક્તિ શક્તિશાળી હોય ત્યારે તેઓ રડવા લાગે છે અને તેને મારવાનો પ્રયાસ કરે છે. કાળિયાએ પણ શપથ લેવા શરૂ કર્યું, જો તું આ વખતે મને છોડી દેશે તો હું અહીંથી જતો રહીશ. કાળીનાગ કહે છે કે તું મને છોડી દે, હું અહીંથી જતો રહીશ. શ્રી કૃષ્ણ કહે છે કે હું તારો જીવ બચાવીશ, પણ તારા ડરનો અંત તો જરૂર લાવીશ. એકવાર તારો ડર નાશ પામ્યા પછી જો તું ફરી આવીશ તો પણ કોઈ તારાથી ડરશે નહીં, પછી કોઈ બીજું તને મારશે. હવે તું પાણી પર ચાલ. આજે તારા માથા પર નૃત્ય થશે. આપણે દુનિયાને બતાવવું પડશે
કે દુષ્ટોની લગામ કેવી રીતે કડક કરવી અને તેમના માથા પર કેમ કરીને ચડી જવું. અને પછી સૌએ જોયું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયાના માથા પર નૃત્ય કર્યું અને શીખવ્યું કે દુષ્ટોને ક્યારેય છોડશો નહીં, ભલે પછી તમારે બોલ તેના ઘરમાં ફેંકવો પડે અને વિવાદને આમંત્રણ આપવું પડે. આ કથા પરથી આપણને એવું લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સમાજને એ સૂચન આપે છે કે સમાજની અંદર અનિષ્ટો છે, જે દુષ્ટ તત્વો છે, અસામાજિક તત્વો છે, આ તત્વોને કોઈને કોઈ રીતે કંટ્રોલ કરવા પડશે. આત્મજ્ઞાનની દ્રષ્ટિએ દરેકની અંદર પરમાત્મા અથવા તો બ્રહ્મ તત્વનો વાસ છે, એ વાત બિલકુલ સાચી છે અને નિર્વિવાદ છે. પરંતુ વ્યક્તિનો વ્યવહાર, વર્તન અને સમાજ પ્રત્યેનું દાયિત્વ જે છે એને જોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે સમાજની અંદર કે દેશની અંદર અથવા તો પૂરી પૃથ્વી ઉપર જ્યારે અધર્મનો પ્રભાવ વધી જાય છે, અનિષ્ટ તત્વોનો, અસામાજિક તત્વોનો પ્રભાવ વધી જાય છે, ત્યારે જે સાચા ધાર્મિક અને આસ્તિક લોકો છે અથવા તો જે લોકો કોઈ પણ જાતની તકલીફ વગર અથવા તો બીજાને હેરાન કર્યા સિવાય, બીજાને નુકસાન પહોંચાડ્યા સિવાય સ્વયં પોતાનું જીવન જીવે છે, એવા લોકો દુઃખી થાય છે. અને જ્યારે એવા લોકો દુઃખી થાય છે ત્યારે દરેક લોકો આ અનિષ્ટ તત્વોનો સામનો કરવા માટે સક્ષમ હોતા નથી. એટલે આવા લોકો પછી જે અનિષ્ટ તત્વો છે એમને સરેન્ડર થાય છે અથવા તો એમની શરણાગતિ સ્વીકારી લે છે અને પછી આ અનિષ્ટ તત્વો લોકો પાસે પોતાનું ધાર્યું કરાવે છે. એટલે જ્યારે પણ સમાજમાં અને દેશમાં આ પ્રકારનું વાતાવરણ ઊભું થાય છે અને આ પ્રકારના વ્યવહારો શરૂ થાય છે, ત્યારે દેશની અંદર અત્યાચાર પેદા થાય છે અને એ દેશ હોય, રાષ્ટ્ર હોય કે સમાજ હોય, એ પછી પતનના આરે જાય છે. કારણ કે એવા લોકોનું રાજ થાય છે, એવા લોકોનું વર્ચસ્વ ચાલે છે કે જે લોકો ખરેખર સમાજ માટે કે દેશ માટે ઘાતક અને નુકસાનકારક હોય છે. એટલે કૃષ્ણ ભગવાનનો આ સંદેશ એ બતાવે છે કે જ્યારે પણ આવા અનિષ્ટ તત્વો માથું ઊંચું કરે ત્યારે આ તત્વો પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ખેતરની અંદર સારું બિયારણ છે ને એને વાવવું પડે છે. કોઈ પણ સારો પાક કરવો હોય તો સારું બિયારણ વાવવું પડે છે, પરંતુ બિયારણ સિવાયનું જે બાકીનું ખડ છે ને એને વાવવું પડતું નથી, એ તો આપોઆપ ઉગી જાય છે. એટલે સમાજના અસામાજિક તત્વો અને અનિષ્ટ તત્વો છે ને, એ દેશ દુનિયામાં અને સમાજમાં ખડ જેવા છે, એમને બિયારણની જરૂર નથી. જેવો મોકો મળ્યો, વરસાદના 4 છાંટા પડ્યા, જમીન પલળી કે ઉગ્યા નથી. અને આ તત્વો ક્યારેય પોતાનો સ્વભાવ છોડતા નથી. ઠીક છે, કોઈ જેસલ જેવો પુણ્યાત્મા હોય, વાલિયા જેવો પુણ્યાત્મા હોય, અંગુલીમાલ જેવો પુણ્યાત્મા હોય કે જેને સંતના દર્શનથી અને સંતના સમક્ષ ઊભા રહેવાથી સંતનું એક વચન એના હૃદય ઉપર અસર કરે છે અને પોતાનું જીવન બદલી નાખે છે. પરંતુ દરેક અનિષ્ટ તત્વો એ વાલિયા, અંગુલીમાલ કે જેસલ નથી. અને અનિષ્ટ તત્વ હોય પણ જો પણ એનું કોઈ પૂર્વનું પ્રારબ્ધ હશે, પુણ્ય હશે ને, તો એ સંતના એક સંગથી અથવા સંતના શબ્દથી એ પોતાના જીવનનું પરિવર્તન કરી નાખે છે. પરંતુ અસામાજિક તત્વો અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જેને કહેવામાં આવે છે, આ તત્વો મોટે ભાગે સમાજને નુકસાન કરવાનો જ પ્રયત્ન કરે છે, દેશને નુકસાન કરવાનો જ પ્રયત્ન કરે છે. એટલે ભગવાન કૃષ્ણનો એ સંદેશ છે કે ભલે તમને હેરાન ન કરતા હોય, કારણ કે જે વ્યક્તિ સબર છે અને સક્ષમ છે એનાથી તો આવા તત્વો હંમેશા દૂર જ રહે છે, કે એમને ખબર છે
કે આની સાથે જો પાલો પડશે ને તો આપણું પતન થઈ જશે. એટલે આવા તત્વો જે નબળા લોકો છે, સમાજમાં શોષિત લોકો છે, નાના લોકો છે, એમને હેરાન કરે છે. પરંતુ સમાજની અંદર જેટલા સારા, સશક્ત અને મજબૂત સંસ્કારી લોકો છે એ રાહ ન જુએ કે આ ઘટના મારી સાથે થાય. કારણ કે સક્ષમ સબર લોકો સાથે તો આવી ઘટનાઓ થવાની જ નથી. માત્ર ને માત્ર નાના લોકો, શોષિતો, પીડિતો, વંચિતો છે, એમની સાથે જ આવી ઘટનાઓ થવાની છે. એટલે જેમનું પણ સામર્થ્ય છે, જે લોકો શક્તિશાળી અને સક્ષમ છે, એ લોકો સમાજ હિત માટે, દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે અને સમગ્ર વિશ્વ બ્રહ્માંડ એના હિત માટે આવા અસામાજિક તત્વો પર કંટ્રોલ કરે. અને આ કંટ્રોલ સમાજ માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ જશે. આપણા ઉપનિષદનો પણ એક મંત્ર છે કે સર્વત્ર સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. મતલબ કે બધા જ શાંતિથી રહે, બધા જ સુખી રહે, બધા જ સમૃદ્ધ થાય, બધા નિરામે રહે અને બધાનું સારું જ થાય. આ આપણા વેદનો મંત્ર છે. પરંતુ સુખી, સારું, સમૃદ્ધ અને શાંતિના રસ્તામાં જેટલી પણ અડચણ આવે છે, જેટલા હર્ડલ્સ આવે છે, એ હર્ડલ્સ પણ હટાવવા જરૂરી છે. અને એ હર્ડલ્સ શક્તિશાળી લોકો, આધ્યાત્મિક લોકો, સમાજના સુધારક લોકો એ હર્ડલ્સ અટકાવશે અને સમાજમાં શાંતિ થશે. એટલે કૃષ્ણ ભગવાનનો યમુના નદીની અંદર ભગવાને જાણી જોઈ અને દડો નાખ્યો છે. અને એમને ખબર હતી કે દડો નાખવાથી કાલી નાગ સામે થશે અને પછી એનું પતન કરવાનું છે. એટલે આપણા જેટલા પણ અવતારી મહાપુરુષો છે, ભગવાનો છે, એમની જીવન લીલા ખૂબ જ પ્રેરક છે. આપણા બાળકો, આપણા વારસાને પણ આ કથાઓ સરસ રીતે અને એમનું જે મહત્વ છે એ પણ સમજાવવું જોઈએ. રામાયણ, મહાભારત, ભાગવતની આ કથાઓ કોઈ વાર્તાઓ નથી. ઘણા લોકો કહે છે કે આ તો એક વાર્તા છે. નહીં, વાર્તા નથી, પરંતુ વાસ્તવમાં એ જીવનનો એક પાઠ છે કે વ્યક્તિએ કઈ રીતે જીવવું અને પોતાનું જીવન કેવું હોવું જોઈએ. આદર્શ જીવનનું પ્રતિબિંબ આ મહાકાવ્યોની અંદર, કથાઓની અંદર આપના ઋષિમુનિઓએ અને સંતોએ પોતાની સુંદર વાણીથી અને શબ્દોથી અને કંડાળ્યું છે. એટલે જ્યારે સમય મળે ત્યારે એનું વાંચન કરવું પરિવાર સાથે, અને બસ રાષ્ટ્ર, સમાજ અને પરિવાર સુસંસ્કારિત થાય, અનિષ્ટોનો નાશ થાય, એવા પ્રયત્નો સાથે સમાજમાં જીવવું જોઈએ. વધુ આવતા વિડીયોમાં આપણે મળશું. આજ પ્રમાણે નવી વાતો આપણે કરશું. આપણને સારું લાગે તો અમારી આ ચેનલ નારાયણ સર્વમ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. અને આ વાતો સારી લાગતી હોય તો આપના સ્વજનો, સ્નેહીજનો અને મિત્રજનોને પણ મોકલજો. ત્યાં સુધી દરેકને જય ગુરુ મહારાજ.